નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આધાર કાર્ડને સુરક્ષિત રાખવા અને તેના દુરુપયોગને રોકવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે। ઉઈડાઈએ અત્યાર સુધીમાં 1 કરોડ આધાર નંબર બંધ કરી દીધા છે। આ બધા આધાર નંબર મૃત્યુ પામેલા લોકોના હતા। ઉઈડાઈ કહે છે કે મૃત લોકોના આધાર કાર્ડનો દુરુપયોગ થવાની સંભાવના છે। આનાથી કોઈપણ પ્રકારની છેતરપિંડી, કૌભાંડ અથવા ઓળખ ચોરી થઈ શકે છે। ઉઈડાઈ એ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મામલે સક્રિય ભૂમિકા ભજવવા કહ્યું છે। હવે સરકાર ઈચ્છે છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતાં જ તેનો આધાર નંબર રદ કરવામાં આવે। આ માટે મૃત્યુ પ્રમાણપત્ર આપતી વખતે તેને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે। ઉઈડાઈ એક નવી સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું છે, જેના હેઠળ મૃતક વ્યક્તિનું આધાર કાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવશે। તેમનો આધાર નંબર કોઈપણ સરકારી યોજના કે સુવિધામાં ફરીથી ઉપયોગમાં લઈ શકાશે નહીં। આનાથી ડુપ્લિકેટ ઓળખ અને છેતરપિંડી અટકશે। મૃત્યુ પછી પરિવારના સભ્યએ મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી કરતી વખતે આધાર નંબર આપવો પડશે। ઉઈડાઈને જાણ કરવી પડશે કે સંબંધિત વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ પછી પ્રક્રિયા મુજબ તેનો આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવશે।